બાકા દીકી એટલા માણસ હતા એટલે આટલી બધી વોઇસ આવી નથી, એટલે જોવો વિડીયો આખો પહેલા તો પછી આપણે વાત કરીએ. ફાઇનલી આર વાઢેરભાઈ આપણે મળી ગયા છે જોવો, અને મળીને એકદમ આનંદ થયો છે. કેમ આર વાઢેરભાઈ પાસે એટલો બધો બ્લોગ ઉતાર્યો નથી, પણ જોવો અહીંયા ભૂવાતા છે ફૂલ ઝૂમ તો 8 સુધી કર્યું છે. જોવો ગલાલ ઉડાડે છે બધાને, જો મજા આવે ભાઈ એકદમ 11માં આવીને. તમે પણ આવી હશો, લાસ્ટ સુધી બ્લોગ જોજો, શું ખબર તમે પણ મારા બ્લોગમાં આવી ગયા હશો. બાકી જોવો ભાઈ, અને એટલું માણસ કેટલું ઊભું છે અહીંયા, બધા વિડીયો જ ઉતારી રહ્યા છે. સોરી 8નું ઝૂમ નહીં 15નું ઝૂમ થાય છે, પણ 8 સુધી કર્યું એમ. ઓલી બાજુ સરખા વિડીયો ઉતરતો નહોતો એટલે આ બાજુ આવ્યો. જોવો કેટલા બહુ મારી રહ્યા છે અમે અહીંયા, એટલે વોઇસ મારી રેકોર્ડ થઈ નથી. અને જોવો હું અહીંયા ઊભો છું, મારી પાછળ પણ એટલા લોકો, અને ફેન ને સબસ્ક્રાઈબર બહુ મળે છે અહીંયા, જ્યાં જોઈએ અહીંયા. ભાઈ તું તો ઓલો વિડીયો બનાવે જ છે ને, રબારી સમાજનો બહુ સપોર્ટ છે ભાઈ. જો આ બાજુ ઠેલી આવી કેમેરામાં એકાદી આવી ગઈ હતી આમાં, એટલે સાફ કર્યો મેં થોડો. જોવો પવન બહુ હતો, આપણે તો એમાં ગયા નહીં, ફૂલ હાવ સીપા સીપી હતી એમાં. થોડીક વાર ગયા ને પછી વી આવ્યા આપણે 7 દાણા, ધક્કાધક્કી થઈ. પાછા ક્રિએટર સમજીને આમ માણા એટલું થઈ જાય, વધી જાય આપણી પાસે, કેટલા આપણી પાસે વધારે આવે એમ. એટલે બધી બાજુથી એક કટકા ઉતાર્યા છે મેં, અને હું નોખો થઈ ગયો તો ભાઈ. અમે મારા દોસ્તારને જડતા નહોતા, પછી ધક્કાધક્કી બહુ થતી ત્યાંથી હું જરાક બારોબાર નીકળ્યો. ગરમી બહુ થતી એટલે મેં કીધું થોડોક કામ જાવે એટલે પવન આવે. જો તમે ઉપર ઘણા બધા લોકો ભોવાતા ને બધા છે, ઘણા છે અહીંયા પણ એટલું માણસ છે. અને ઓલી બાજુ તો આવો હબાવશે, અહીંયા થોડીક મોકરાઈને થઈ, હવે થયો ન કરતો. ફાઇનલી અહીંયા રિક્ષાએ અમે બધા ભેગા થઈ ગયા છે. વાવ અડધી કલાક જેવું બેઠા હતા અમે બધા. જોવો અહીંયા ફેન સબસ્ક્રાઈબર વધારે હશે. વ્લોગને શરૂઆત કરી દીધી છે, અને માણા કેટલું છે જોવો, ફૂલ બાકાજી કયો ભાઈની તો આવું જ છે. અને જો ફેન સબસ્ક્રાઈબર બહુ હશે આમાં, કોકને કોક તો આવી જ જશે. જે મને પણ હરમ થાય, પણ હવે હરમ છે નહીં, કારણ કે એકદમ આપણું પેમેન્ટ આવી ગયું છે ઇન્સ્ટાગ્રામમાંથી. માણા બહુ છે, જો આગળ પણ એટલું છે ને પાછળ પણ એટલું છે. વારો જ આવે એમ નથી, બિલકુલ હાવ વારો જ નથી આવે એમ. તો એ જ પ્રોબ્લેમ થઈ ગયો હતું, વારો બિલકુલ હાવ આવી જ નહોતો રહ્યો. અમે પણ રિક્ષા માન કાઢી અને વાં તળમાં ચડવા ગયા તો ફેસિંગ ભરી ગયા, ને પછી તો ખબર જ છે ફૂલ બાકાજીકી થઈ રહી હતી. અહીંયા તો ફેસિંગ ભરી ગયા, પાછળ પણ એટલા લોકો હતો એટલે રિક્ષા માન ઉપાડી પાછી. જો માણસ બહુ છે. હું ઓલાને શીખવાડું છું વિડીયો શૂટ કરવાનું, મારા દોસ્તાર એક છે એને, એટલે થોડુંક આમ પ્રોસેસિંગ થાય છે, થોડુંક વેટ કરી લેજો. જો હવે ઓઈલો પણ ઉતારી રહ્યો છે ને બ્લોગને. આ જો આ સબસ્ક્રાઈબર જ છે, આવી જ ગયા છે. અને બ્લોગને છેલ્લે સુધી જોશો, કારણ કે ખબર નહીં તમે પણ વ્લોગમાં કદાચ આવી ગયા હોય. જો ઝૂમ કરી લીધું આ ભાઈ માથે તો મેં, કારણ કે ફોલો બોલો કર્યો હશે કદાચ. આ ભાઈ હલવાઈ ગયા છે અહીં ભાઈ, જોવો નીકળી જશે ભાઈ. એ તો અહીં તો એવું થતું જ હોય. જોવો ઓઈલો પણ કહે છે મારો વિડીયો લઈ લેજે, એનોય લઈ લીધો. ફૂલ બાકાજીકી જ બોલાવવાની હોય ભાઈ, અહીં બીજું કંઈ હોય નહીં. એ અહીંયા સ્પ્લેન્ડર ઓછું થઈ રહ્યો. એ હા ઉડે તો જ, હા નકર બાવળિયામાં ઘા. જો માણા બહુ છે ને આમાં. હું ગાડી આપતો હોય તો આમ ફાર લાગે કે અડી જાહે તો એમ, એવી ફાર હોય છે આમાં. સ્પ્લેન્ડર ને ઘોડો તો કરવો ને યાર, ફૂલ બાકાજીકી બોલતી હોય અહીંયા. એમાં કોઈક એકાદાને અડી. આ ભાઈ પણ આપણે ફોલો કરે છે, એમ કે તાર રીલ એકાદી ફીડમાં આડી આવી હશે. જોવો એને પણ લઈ લીધા છે આપણે ઝૂમ કરીને. ભાઈ બ્લોગ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો એકાદી. જોવો 2 ફોલો બેક આપી દેજો એમ કહે છે ભાઈ.
ફૂલ બાકાજી કયો આ ભાઈ તો આપણો દોસ્તાર છે, એની પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ચેનલ હોય તો કદાચ વાત કરી લઈશ. અને જો માણા કેટલું છે ફૂલ, હજી ઓઈલા હતા ને એ અહીંના અહીં જ છે, કોઈ પણ આમ દૂર બહુ ગયું નથી. આ પણ ઘણા લોકો અહીંયા વિડીયો ઉતારી રહ્યા છે, મેં કીધું હું પણ સ્ટાર્ટ કરી દઉં.